વેલકમ બેક। તો વાત કરીશું હવે વાવાઝોડાની દીવમાં જે અસર થઈ તેની। તો એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ અને ભારે પવન ફૂંકાતા દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સમયના, જ્યારે દીવ પરથી વાવાઝોડું પસાર થયું અને એરપોર્ટની દિવાલ હતી લાંબી, તેને ખાસી બી અસર થઈ, તે ધરાશાયી થઈ ગઈ। ભારે પવનની સાથે દિવાલ ધરાશાયી થઈ ગઈ। નવસારીમાં પણ 2 માળનું મકાન ધરાશાયી થયું। માછીપાડ ગામની આ ઘટના છે। ભારે પવન અને વરસાદથી મકાન ધરાશાયી થયું। રહીશોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। રહીશોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ ન થઈ, તે સૌથી મોટી રાહતની વાત છે। નવસારીમાં જ્યારે માછીપાડ ગામમાં ભારે પવન ફૂંકાયો હતો તે વખતે 2 માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું। રાજુલાના એપીએમસીમાં પણ ભારે નુકસાન। મગફળી સહિતનો પાક તણાયો। ખેડૂતો અને વેપારીઓને નુકસાન। જે જણસ હતી તે પાણીમાં ડૂબી ગઈ હતી। વરસાદી માહોલ એવું કે જણસને બચાવી ન શકાયું। ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થયું છે। એપીએમસીમાં જે શાકભાજી હતા તેને પણ નુકસાન થયું છે। મગફળી સહિતનો પાક એ તણાઈ ગયો। હવે ખેડૂતોને કુલ કેટલા રૂપિયાનું નુકસાન થયું છે, કેટલા રૂપિયાનો પાક એ વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે, તેનો અંદાજ હવે ધીમે ધીમે બહાર આવશે। અને રાજ્ય સરકાર આ બાબતે ખેડૂતો પ્રત્યે કેવા પ્રકારની સહાનુભૂતિ દાખવે છે અથવા તેમને કેવું વળતર આપે છે તેના પર નજર રહેશે। તાઉતે નામના વાવાઝોડાએ જે વિનાશ જે વેર્યો જે છે તેમાં સૌથી વધુ નુકસાન થયું હતું ખેડૂતોનું। એક બોટની ઉપર બીજી બોટ આવી ગઈ છે, જેના કારણથી મતલબ કે આ પવન જે હતો અને ભારે વરસાદ હતો તેના કારણથી એના પરિસ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક ઘણું નુકસાન છે। કેટલીક એવી બોટ છે કે જ્યાં આગળ જે બોટ છે તે બોટમાં પાણી પણ ભરાઈ ગયું છે અને કેટલાક માણસો છે જે માણસો પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે। જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। આપનું નામ અને પરિચય? મારું નામ કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। કનૈયાલાલ, શું અહીંયાનો માહોલ છે? કયા પ્રકારનું નુકસાન જોવા મળી રહ્યું છે? માહોલમાં નુકસાનમાં તો હજી અધિકારીઓ અને અમે એક સાવચેતી ન વર્તી હોત અને આ 700 થી 800 બોટ બંદરમાં પરત ન આવ્યો તો 6 થી 7,000 ક્રૂ મેમ્બર એની અંદર હતા। બોટો સલામત સ્થળે આવી ગઈ, પરંતુ વાવાઝોડાની એટલી તીવ્રતા હતી કે એની સામે કોઈ વાત ભીડીએ કેમ જ નહોતું। એટલે બોટોને ભગવાન ભરોસે મૂકી અને ગઈકાલે કલેક્ટર સાહેબને મને ફોન આવ્યો કે કનૈયાલાલ અને બોટની અંદર એક પણ વ્યક્તિ માણસો ન રહેવા જોઈએ। એટલે અમે જાહેરાત કરીને બોટની અંદર માણસોય નહોતા રહેવા દીધા, નહીંતર વિશેષ જાનહાનિ થાત। એટલે આવી રીતે અધિકારીઓ પણ સતેજ છે। પરંતુ આ ગુજરાતના ઇતિહાસની અંદર આ પહેલું વાવાઝોડું છે કે પ્રોપરની 200 બોટ અત્યારે ટોટલ લોસ છે। 15 થી 20 બોટ તણાઈ ગઈ છે, પણ એનો કોઈ પત્તો નથી। 2 ડેડ બોડી મળી છે અને હજી 4 થી 5 વ્યક્તિ લાપતા હોય એવું જાણવા મળ્યું છે। તો આ સરકારશ્રી તો નોંધ લે જ છે, પરંતુ અમારા માછીમારોને બહુ જાનહાનિ તો નથી થઈ, પણ આર્થિક નુકસાની એટલી થઈ છે કે એની ભરપાઈ આવતા 10 વર્ષ સુધી અમે કરી શકીએ એમ નથી। અને કમસે કમ આ બોટોને પાછી અમુક તો રિપેર જ નથી થાય એમ। અને 2 મહિના 2 થી 3 મહિના તો અમે આમાં ધંધો બંધ કરી અને બોટોને બહાર કાઢવાની, રિપેર કરવાની, અને જે ટોટલ લોસ છે બોટો એને જો સરકારશ્રી સહાય આપે અને માણસને ટકાવી રાખે એવી અમારી એક આગેવાન તરીકે માંગ છે। બાકી તો સરકારશ્રીએ સતેજ રહી અને માણસોને જાનહાનિમાંથી બચાવ્યા છે, એ બદલ સરકારનો આભાર છે અમારે। પરંતુ હવે આ થોડુંક આર્થિક સહાયનું છે તે સરકારશ્રી ધ્યાન દે એવી મારી વિનંતી છે। બિલકુલ, જે માછીમાર વર્ગ છે તે લોકો દ્વારા સરકાર પાસે આર્થિક સહાય માંગવામાં આવી રહી છે। બિલકુલ સાચી વાત છે, કારણ કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી હતી ત્યારે ખરેખર ભયાનક દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા। એટલા ભયાનક દ્રશ્યો હતા કે લોકો જે છે તે વૃદ્ધ લોકો પણ બોટમાં જઈ અને પાણી બહાર કાઢતા હતા, જેથી તેમની બોટને વધુ નુકસાન ન થાય। પરંતુ હજુ કેટલીક બોટ છે, 15 થી 20 જેટલી બોટ અહીંયાથી લાપતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। જ્યારે માણસો છે તે માણસો પણ લાપતા છે। કેટલાકની ડેડ બોડી મળી છે, કેટલાકની શોધખોળ હજુ પણ યથાવત છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે રમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ, અમરેલી।
ટાઉતે વાવાઝોડાથી અનેક ખેડૂતોને નુકસાન થયું છે, માછીમારોને નુકસાન થયું છે। જાફરાબાદમાં તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તેજ ગતિથી જે પવન ફૂંકાયો હતો, વરસાદ પડ્યો હતો અને જે સ્ટોલ હતા, આજુબાજુની દુકાનોના જે છાપરા હતા તે ઉડી ગયા હતા। 200થી વધુ બોટ વિશે તમને જાણકારી આપી કે તે એવી બોટ છે કે જેનું રિપેરિંગ પણ શક્ય નથી। લગભગ અનેક એવી બોટ છે કે જે દરિયામાં તણાઈ ગઈ છે, એવી 10થી 15 બોટ છે, પરંતુ એની સંખ્યા ખૂબ જ ઓછી છે। તે રાહતની વાત છે। જે 700થી 800 બોટ એ દરિયામાંથી પરત ફરી, કહી શકાય કે એટલા લોકોનો જીવ બચી ગયો અને તાત્કાલિક સરકારે જે પગલાં લીધા હતા, સમયસર જે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેનું જ આ પરિણામ છે કે જાનહાનિ ટળી છે, નુકસાન ઓછું થયું છે અને આગોતરા પગલાં સરકાર દ્વારા જે લેવામાં આવ્યા અને તેને કારણે જે આ નુકસાન ઓછું થયું છે। 700થી 800 જેટલી બોટો પૈકી જે 200 બોટનું રિપેરિંગ કામ તેમણે કહ્યું કે 2 થી 3 મહિના સુધી ચાલશે અને એ બોટને રિપેરિંગ કરવાની કોશિશ કરવામાં આવશે। રસીકરણ એકમાત્ર એવું બ્રહ્માસ્ત્ર છે જેનાથી કોરોનાને હરાવી શકાશે। આ કારણથી જેને તક મળે છે તે સમય બગાડ્યા વગર રસી લગાવી રહ્યા છે। આ અભિયાનમાં ફિલ્મ સ્ટારની સાથોસાથ હવે ક્રિકેટ જગતના સ્ટાર પણ રસી લેવા ઉમટી રહ્યા છે, જેથી કોઈ ભ્રમ ન ફેલાય કે પછી કોરોના। महामारी पर महानायक का टीका वार। भाईजान ने भी लिया टीका, किया प्रहार। कोरोना से आगे हैं साउथ के सुपरस्टार। टीका लेकर कोहली ने किया विराट प्रहार। वैक्सीन है संजीवनी, करेगा कोरोना पर वार। यही हकीकत है, इसे मानिए। मुमकिन है आपका नंबर अभी नहीं आया हो तो इंतजार करिए और जैसे ही मौका मिले टीका लगवाइए। 135 करोड़ लोगों का देश है भारत। यहाँ ना तो रातों रात कुछ होता है, ना हो सकता है। अफवाह के अलावा हर काम में वक्त लगता है, इसलिए अफवाहों से बचिए और वैक्सीनेशन को बढ़ावा दीजिए। यही काम रविवार को अमिताभ बच्चन ने किया। उन्होंने कोविड-19 टीके की दूसरी और अंतिम खुराक ले ली। तो वहीं शुक्रवार यानी ईद के मौके पर भाईजान ने कोरोना वैक्सीन की दूसरी डोज भी लगवा ली। मुंबई के दादर के वैक्सीनेशन सेंटर में सलमान खान नजर आए। इस दौरान फैंस ने जब अपने चहेते स्टार को देखा तो वो क्रेजी हो गए और सल्लू लव यू चिल्लाने लगे। साउथ के सुपरस्टार रजनीकांत ने गुरुवार को वैक्सीन की दूसरी डोज लगवाई है। तो वहीं 10 मई को इंडियन क्रिकेट टीम के कप्तान विराट कोहली ने भी कोरोना वैक्सीन की पहली डोज ले ली। कोरोना के खिलाफ छिड़ी जंग में जांच और इलाज के साथ ही वैक्सीनेशन भी जारी है। टीकाकरण का काम युद्ध स्तर पर चल रहा है, लेकिन देश तभी जीतेगा जब ये टीकाकरण 100% होगा। और टीकाकरण 100% तभी होगा जब हम और आप वैक्सीनेशन को लेकर अलख जगाएंगे, खुद भी टीका लेंगे और दूसरों को भी लगवाएंगे। इसलिए टीका लगवाइए और देश को जिताइए। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। रात